એ કઈ બહુ એનું એવું ટેન્શન ન લેવાનું. એક મોહેમ વહી ગઈ એમાં કઈ જિંદગી કે થોડા હારે ગયા. અને એ કસોટી ખેડૂત ખમે હગે એવી તાકાત નથી કે એટલી તકલીફ ખમે હગે તો એ હો લખીને આપે ફલાણું થઈ ગયું ને અમારી ફેક્ટરીમાં થયું ને અમારા કારખાનામાં થયું ને એ ખેડૂત કાંઈ રાવ નહીં કરે એટલું કહે કે આ બગડ્યું ભાઈ એ ભગવાનને હાથ છે બધું બગડી જાય. यहाँ पे ना बगुले ने छोटा सा एक सांप ढूंढ लिया है और उसको मार रहा है. तो मार के खा जाएगा अभी. एग्जैक्ट सामने है. मम्मी ने दिखाया. सूरजभाई जो આવું ક્યાં જોવા મળે તમને મુંબઈમાં? જો આમાં છે ને આપણે ખાલી દર્શક બનીને જોવાનું. બગલો એનું કામ કરે છે, ખરાબ એનું કામ કરે. નહીં આ તો ખાય, નાના સાપને બગલા ખાય. એ મારે છે ને મારે નાખ્યો આગળ ખાઈ જાય. પાણીમાં તો હરપ ન મરે. હરપ પાણીમાં મોં ઊંચું રાખે પણ હાવ ઝીણકું છે. આકડી લેન ભાગી જાય. ઓલે ઝીણકી ડેડકી ખાચલ હે હરેપી જો રહ્યું. એટલે આમાં બધા કોકના ને કોકના શિકાર હોય. यहाँ पे क्या हो रहा है कि दूसरे वाला इसके पीछे पड़ा है. एक वो आगे भाग रहा है लेके और ये पीछे जा रहा है उसके. अभी जाने नहीं देगा, वो खा जाएगा इससे पहले. अभी वो वेट कर रहा है कि वो सांप पूरी तरह से, छोटा सा सांप का बच्चा है, उसको पूरी तरह से मारने की कोशिश कर रहा है और ये पीछे जा रहा है. वो आगे आगे भाग रहा है. वो पकड़ के उड़ के गया. રામ રામ સીતારામ બધાની. તો આજ ઓપનરનું કામ બંધ કરવામાં આવ્યું. આજે આખા વિસ્તારમાં ટેન્શન નદી આજ નદીની બધાની બહુ નુકસાન થયું મેને લીધે. અને મેને લીધે નુકસાનમાં હકીકતમાં નુકસાન કામ થયું ખબર હે? માલઢોરને નુકસાન થયું, એના ખાવાના વાસરા વધારે છૂટા. ખેડૂતની હા આગળ ગામમાં હું ગયો ને જા જો ઘેરો ઊભો હતો. ઈ જોઈએ ને તાર તો એ થાય કે માવઠું આપણે ભલે નુકસાન આવે પણ થવું જ જોઈએ. ઠીક છે માણા હે ને કામ કરે હવા રથમાં સળી જાય ને તાર બધું મૂકી દઈએ. માણસાઈ મૂકી દઈએ, દયા ભાવ મૂકી દઈએ. ઈમાનદારી કોઈ માણામાં હે જ નહીં કાંઈ. ખાસા માણા હાવ કાંક રહ્યા. બાકી બધા પોતપોતાના ઓલા પ્રમાણે સારું લાગે એ કરે, ખાલી ખોટા દેખાવ. ઢોર એટલા ખુલ્લા ફરીએ, એટલી ગાયું, એટલા વાસળા. ઢગલીઓ થઈ ગયો આપણા ગામમાં બેરણ. બહુ જગ્યા બેઠા જઈએ ને આપણે ગામો ગામ એટલે બધે ગામ પસા હાથ હો પસા હાથ હો. અને જો એ આપણા ખેતરમાં આવે આપણે દોડે ને બે કૂતરા વાહે કરીએ. કાં ખાવું રોટલી એટલે આ માવઠું તરત થાય. આ બે માણસની ટેન્શન ને હતા બે લોકોની. મુંજરા ભેગો ઘડીક વાર રમવા માંડ્યા. ટેન્શન મુક્ત રહેવામાં આવો ફાયદો થાય. એક શિવ ને એક પૂજા બે ની કઈ નથી કઈ ખબર નતા જેટલી કઈ ટેન્શન નથી. ઈ રમે બે એ અહીંયા જ રાખીએ. ઈ અસુ રમતી જોઈ હાથી છે કઈ પૂજા તેન મા બાપ પાસે તો નહીં આવે. જરાક રોવે ને પણ ચોકલેટ ઈ નોર્મલ નહીં આવી હોય કે અંદર દુખી ને આત્મા ન દુખી હોય. મોબાઈલ ને કામ ખાઈ ગઈ હતી મોબાઈલ. ઈ તેન બાપ કહેતો મોબાઈલ, એ માં કહેતી મોબાઈલ કરડી હતી ને બાપ કહેતો કે મોબાઈલમાં કરડી. આ માની વધારે ટેન્શન છે થોડું. ટેન્શન થાય કે રાખીએ તો કઈ થાય નહીં ને. અને આપણી માંડવીમાં કામ થયું કે 30% માંડવી જગે 200 ઉપર ઘરલા કાઢી લીધા
અને બ્યાહી કરલા રે ગયા મીમાં કામ કર્યો 4 દી મારાથી થઈ એટલી મિનિટ કરે ને દીની ને રાતી કરી લીધું ને એ પછી જ્યારે આપણું નોવલ લાગ્યું ત્યાંથી મૂકી દીધું કે ભાઈ એ પૂરું એ આપણા હાથમાં નહોતું આવવાનું એ પૂરું નાથી વાત પૂરી પછી પણ આ બધાની ઘરના તો અહીં કેવું જ પડે આપણી માનું કહેવાનું હોય કે આવતે વર્ષથી જરાક વધારે સતર્ક રહેવાનું એટલી બાકી રહી ગઈ ને એટલી બાકી ન રહી જાય ન રહી જાય ઘરનો ઘરનું ધ્યાન દેવું પડે ઘરનાની થોડુંક વધારે એ રીતે કોઈ જ ન થાય આપણે તૈયારી કરી પણ જેટલું ખાવાનું ભગવાન ભાણામાંથી લે જાય એનું કઈ નહીં યાદના વિજ્ઞાનજી આવે ને ક્લિપ ઈ માણસ યાદમાં વેચવા લેગો ને નાથી તણાઈ ગઈ એનો જવાબદાર જો હાટું ન થયું હોય તો ખેડૂત હાટું થયું હોય તો વેપારી ઘડીક વારનું હા 2 મિનિટનો મામલો હોય કે હાટું કર્યું તું વેપારી છે પર આપણે ઈ થયું તો હું માંડવી ભર આવ્યો ને ઢગલીઓ કીધું હાટું કર્યું ને મેં આવ્યો તારી ન કર્યું તો મારી આપણું કામ પડ્યું નો એ જ છે તો પરવા મગ વેચાતા હતું મગ 8 વાગે તોરાવ્યા 8:30 વાગે મેં આવ્યો 8:30 વાગે અમે નીચે આપણે તોરાવી દીધા રેડી જો 7:30 વાગે મેં આવ્યો તો ભીંજાઈ જાત મગ અડધી કલાકમાં ગાડી તોય ઢાંકવાનું લાગે છે. આપણે કેતો ને એટલે આપણે તો કામ થઈ ગયું તોરાવે હા પણ એને ઢાંકવા તો લાગે છે પડ્યા તોય અંદર ડબલું રહેતો સોફા પર આપણે અંદરથી ટેન્શન ન રહે એટલે આ ટેન્શન ને ઘઉંનો એ જ છે તો ઘઉં ય તોરે લીધા તો તો આમાં હે ને અમુક લોકોને એવું હોય કે 100% ભગવાન નો કોઈ પણ માં કહે કે 50% ભગવાન ને 50% તમારો આપણો. બાપુરે પૂરો ભગવાનનું ને તો 50% આપણો આપણે સતત રહેવું જોઈએ આપણે કે જો આપણો વાંક ના કહેવાય કે આપણે કે મોટી ગોદામોન કરીએ પછી આપણે બહાર જગ્યા કરીએ તો કેનો વાંક આપણો વાક માં પ્રમાણે આપણો વાક હે જો આપણે કે મગો હા આપણે કે હમો કરવા હાટું તેને રાખીએ કે મજૂરી બતાવે દે એ હાટું તે આપણે કે ઘર ધણી ધ્યાન દેનો હિસાબ કરો 100% મમરા ખાવા કે કામ આ ફોન દે બાપાની કામ ભટકાણો જાતા હતા ને ગૌસરામ જાતા તે તું ભટકાણો હતો ને વાહ ડેલી ની વાહ પૂજા ત્યાં વગર રહેવાતું જ નહીં પૂજા ઘટતો તો એક નંબર ઘટતો તો ત્યાં આવે ઘોરા કે છે સિંહનો ગોળો ભાગે એ કાફી પડી
એ નહીં રોગ બેવાનું આજ સસમા ને જ પહેરે. સસમાં તો આજ સવારના નથી પહેર્યા પાછો હોઈ જાઉં હમણાં ઉઠે ને હું જવાનું પાછું ઓલી કરા જરાક વાર બેહે શીખુડીએ ને પછી પાછું પછી પાછો હોઈ જવાનું હોય કંઈ વાંઈ કે જોવાય નથી ને કંઈ થાય નથી કીધું હોઈ જાઉં ઠાવ એ ટેન્શન ન લેવાય તો પાછા આવતે વરે થાય માંડવી હારી. માંડવી તો થઈ હતી ઘણી ઠાવ કે પણ કે લેવાણી નહીં ને લીધા વાળા બધા એના ટેન્શનમાં હે હમણાં. એ મીને બાણે નહીં કરે એનો મીન્યો આજ તો તડકો નીકળ્યો, કાલુનો તડકો નીકળ્યો, કાલુનું વાતાવરણ થોડું થોડું હા પપેડો મારે પણ નો આવ્યો મીંદડા સીતા ઊભી તો કરતો જાય ની આ લોકો હે ને અમુક રોટલા બનાવે. આ ગૌશાળાવાળા લોકોને બહુ ટેન્શન નહીં કંઈ ને પગાર આવે ને ઓલું હે કે એને ખેતરનું ટેન્શન નહીં એટલું કંઈ ગાયું હારું થોડાક કુસાનું ટેન્શન નહીં એમાં કંઈ તો એ કે ઓલા સંગીતાની ને એટલું ને કંઈ બગડે એવું ને ગૌશાળામાં એટલે એ કે વતાની ધ્યાન રાખે રાખે હાંસવે હાંસવે મગોટનું આજ ફેર વાપરવું પડે એના કરતાં છૂટું ફૂલ વાપરત તો એ કંઈ વાંધો નહોતો. હું કાં કે વાલીની વહતાની વાંધો ને તેને તો હું કાં આ ગૌશાળાવાળા હે ને મંથલી પગારવાળા એટલે હું કાં જેની આ ખેતરનું કામ હોય ને હલું બગડ્યો એની ટેન્શન હે સંગીતાની ને આપણે કઈ ટેન્શન નથી. એને એના ભાગમાં જે આવવાનું તો એ આવે જાય. હા આપણે નુકસાન આવી છે એ ભોગવેલી હું આપણે પાછું વાવ્યું એની પણ પાછું મોહમ થાય તે હમણાં પાછું વાવવાનું છે, ધાણા વાવવાના છે, પછી પાછા મગ વાવ્યું. આપણી એક જૂની કહેવત છે ડોહાઓની કે થીએ મેં મરીએ નહીં, મેં થાય ને એટલે એની નુકસાન થાય. પાછો મેં હોય ને પાણી વાવી ભરીએ હોય તો પાછું વાવીએ. ખેતરને પાણી બે વસ્તુ જોઈએ, પાછું વાવવાનું. એના માટે કદાચ નુકસાન આવે તો પાછું વાવીએ. વાત હતી ને ઓલા હાંટિયા વાળા ભાઈની, હો હાંટડીઓ તણાઈ ગઈ હતી. એ કે તો વાંધો ને પાછું થઈ જાય. મેહુલા વર્યા ભલા, હા ઉઠ્યા એટલી વર્યા હો હાંટડીઓ ને એટલી બહુ નકર કહેવાય એના માટે.
પણ એ બધું પાછું થઈ જાય. મેં તો આવે કારણ કે આ કમોસમી આવ્યો એટલે નુકસાન થયું. આમાં વધારે ત્યાં ઢોરની નુકસાન થયું કારણ કે ઢોરનું ખાવાનું બગડ્યું એટલે. હમણાં 2 મહિનામાં પાછું બધા જવારીઓ આવી છે, મકાઈઓ આવી છે ને થોડીક તકલીફ રહી છે. અમુક ઢોર સસ્તા થાય, અમુક ભીહું તો માણસ તોય ને જ વેચતા, ગાયોને વધારે વેચે બિચારીઓને. એટલે બાકી કંઈ એવું હાજુ નુકસાન તો હાલ્યા રાખે. એ કંઈ બહુ એનું એવું ટેન્શન ન લેવાનું. એક મોહેમ વહી ગઈ એમાં કંઈ જિંદગી કે થોડા હારે ગયા. આ કમોસમી વરસાદ છે ને એ આકાશી રોજી ખેડૂને તો કમોસમી વરસાદ થાય એટલે નુકસાન તો થાય જ, લાભ ન થાય. પણ એ તો એના હાથની વાત છે, જગતના તાતની. બીજું કે આ મૂંગા માલને કુસા બગાડે ને એ ને માણસને એને માથે એની જે બધા બોલ્યા કર્યા ખર્ચા એ માથે પડ્યો 5 મહિનાની મહેનત. એટલે થોડુંક ચિંતાજનક તો છે, પણ એવો ભગવાનની હાથ છે એ તો બધું. બાકી તો આ કાયમી છાલ્યું જ આવે છે, થોડુંક બગાડે, થોડુંક પાછો વારે હધારે. હમણાં વારે પાછો 8 મહિને આવી છે એટલે પાછા ખેડૂત ફરીને આવી છે. ખેડૂત હોય એ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન. ખેતી જીવતી હોય તો ખેડૂત જીવતો. અને એ કસોટી ખેડૂત ખમે શકે. આ બીજા સમાજનું કોઈ એવી તાકાત નથી કે એટલી તકલીફ ખમે શકે. તો એ લખીને આપે, ફલાણું થઈ ગયું ને અમારી ફેક્ટરીમાં થયું ને અમારા કારખાનામાં થયું ને. એ ખેડૂત કાંઈ રાવ નહીં કરે, એટલું કહે કે આ બગડ્યું બસ. એ ભગવાનને હાથ છે બધું, બગડી જાય. ઉંડરિયામાંથી માંડવી ફૂંકાય ને આજે 4-5 દી. હા, એટલી વેખે ને ફૂંકાવીએ ખેતરમાં, ફૂંકાવીએ એટલે પાછા ઓપનરમાં નીકળી જાય. માંડવી નીકળે એમાંથી, માંડવી એટલી નીકળીએ પણ ડેમેજ પડે જાય. આ પાણી પડ્યું ને માથે એટલી બીમાં થોડો બગાડ આવે. નુકસાન થાય. નુકસાન તો જો ધારે તો હોય 100% કહેવાય, કારણ કે મગોટા માલના કુસા બગડે કે હાવ. એમાં ઘણી વખત થાય. એક વખત જીરાના ગરલા પીડ્યા હતા ને તે દુઈ પણ ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. એ તો હાલ્યા રાખે, એના હાથની વાત છે. સંતોએ આગળ એક ભજનની વાણીમાં કહ્યું કે રાજા કુડા એની પ્રજા કુડી, કુડા કલયુગના મેં. આ મેં કલયુગનો કૂડો કહેવાય. કૂડો એટલે ખરાબ. આવું ભજનમાં સંતોએ કહ્યું. કુડી રે રાજા કુડા કુડી પ્રજા, કુડા કલયુગના મેં. બાપાને દેવી થોડાક તો દેવી કે તો બાપા ખા. આગળ દેવી હતો તો રામદેવ તો દેવી તો એ દેવી જોઈએ, આગળનું તો દેવી. તો એમાં ખેતરમાં માંડવી વીણે પછી બપોર પછીથી પાછા ઘરલા પડી નોખા કરીએ ને હુકવતા જાય, માંડવી જે વીણતા જાય પાછી. સી તો આરે એ વાતનો વિડીયો પૂરો કરીએ, બસ એડિટિંગ કરેલા હું હમણાં ગુજરાતીમાં ને હિન્દીમાં બેમાં. હા, આ રોટલી લે જા વાલી પાસે શેકી લાવની ને જમા દી કોઈ બર આ અડધી પડી રે તો જજા લે શેકલા વાટ જોવાય કે સી મામ લઈને આવે મારે સારું, એના બેબી સારું લઈને જાય. હો હાલ વાતા પાસે લઈ જાય, નથી આખણું નાખી દે. તો બાય બાય બધા નહીં ને સબસ્ક્રાઈબ કરી એ પડે ગુસ્સી.